રુદ્રાક્ષ એટલે મહાદેવના અશ્રુમાંથી પ્રગટ થયેલું પવિત્ર સ્વરૂપ. શિવ ભક્તો માટે રુદ્રાક્ષ માત્ર એક માળા કે દાણો નથી, પરંતુ મહાદેવ સાથે જોડાવાનું એક પવિત્ર માધ્યમ છે. ત્યારે આજે જાણીશું 4 મુખી, 5 મુખી અને 6 મુખી રુદ્રાક્ષનો મહિમા. કયો રુદ્રાક્ષ કયા રંગના દોરામાં અને કયા હેતુ માટે ધારણ કરવામાં આવે છે, તેને કેવી રીતે સિદ્ધ કરવો અને તેના ધાર્મિક મહત્વ વિશે પણ જાણીશું. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તેશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે રુદ્રાક્ષની, અને એમાંય 4 મુખી રુદ્રાક્ષ, 5 મુખી રુદ્રાક્ષ, 6 મુખી રુદ્રાક્ષ. 4 મુખી રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે, 5 મુખી રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે અને 6 મુખી રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે. 4 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી શું લાભ થાય છે? આપણે બધા સૌ જાણીએ છીએ કે શિવજીના આંખમાંથી જે આંસુ પડ્યું, એમાંથી જે ઝાડ બળ્યું, એમાંથી જે ફળ નીકળ્યું, એ ફળમાં અલગ અલગ દેવી દેવતાનો વાસ છે. જેટલા મુખ એવા દેવ એના બિરાજમાન છે, અને જે રુદ્રાક્ષ ધારણ કરો એવું એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. હવે 4 મુખી રુદ્રાક્ષ કોને પહેરવો જોઈએ? 4 મુખી રુદ્રાક્ષમાં એવું કહેવાય છે કે ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા, ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા નરહત્યામ વ્યપોહતિ દર્શનાત સ્પર્શનાત સદ્ય ચ ચતુર્વર્ગ ફલપ્રદ. એવું કહેવાય છે કે ચતુર્વક્ત્ર, વક્ત્ર કહેતા મુખ, 4 મુખમાં સ્વયં બ્રહ્મા, 4 મુખ રુદ્રાક્ષની અંદર સ્વયં ચતુર્મુખ રુદ્રાક્ષમાં સ્વયં બ્રહ્મા બિરાજમાન છે. નરહત્યામ વ્યપોહતિ, જે વ્યક્તિ આ 4 મુખી રુદ્રાક્ષ પહેરે છે એનાથી જે જાણતા કે અજાણતા જે કંઈ જીવ હિંસા થઈ હોય તો એ હિંસામાંથી, પાપમાંથી મુક્તિ પ્રદાન થાય છે. એવું કહેવાય છે કે આ ચતુર્મુખી રુદ્રાક્ષ એટલે કે 4 મુખવાળો રુદ્રાક્ષ પહેરવાથી શું લાભ થાય છે? તો પાપમાંથી તો મુક્તિ મળે છે, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સદવિદ્યા સૌથી વધારે મહત્વની વસ્તુ છે, નાના બાળકો માટે છે. વિદ્યા, એજ્યુકેશન. જે બાળકો ભણવામાં નબળા હોય, અથવા જેનું ભણવામાં મન લાગતું ન હોય, અથવા જેને વાંચ્યા પછી ભૂલાઈ જતું હોય, તો તેવા બાળકો માટે સૌથી બેસ્ટ રુદ્રાક્ષ 4 મુખી રુદ્રાક્ષ. સારી વિદ્યા, સારી બુદ્ધિ, સારી સ્મરણ શક્તિ અને સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે 4 મુખી રુદ્રાક્ષમાં. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી કટુ વાક્ય, એટલે કે જે લોકો, જે નાના બાળકોમાં પણ ઘણી વખત આપણે જોઈએ છીએ તો અપશબ્દ બહુ બોલી જતા હોય છે નાના બાળકો, અને આપણને એવું લાગે ભાઈ આટલો નાનો છે ને કેમ આવું ખરાબ બોલે છે. અપશબ્દ એટલે એની વાણી, કટુ વાક્ય, ખરાબ વાણી જે છે એ પણ મધુર બને એ માટે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. સાથે સાથે એવું કહેવાય છે કે સારા સંસ્કાર તો મળે છે, પણ કલા ક્ષેત્રમાં પણ સારી એવી પ્રગતિ કરાવે છે. બોલવામાં એની સ્પીચ સારી થાય છે, વક્તા સારો બને છે, કેમ કે 4 મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે સ્વયં બુધદેવ. અને નવગ્રહમાં આપણે વાત કરીએ તો નવગ્રહની અંદર બુધદેવ જે છે એ વાણીના ગ્રહ છે. તો બુધદેવનો વાર બુધવાર છે, એટલે બુધવારના દિવસે અથવા લીલા દોરામાં ધારણ કરી શકાય. તો એનો મતલબ એવો નથી કે કાળો દોરામાં કે લાલમાં ન કરી શકાય, એમાં કરાય, પણ બુધવારનો જો તમે એજ્યુકેશન પર્પઝથી લેતા હોય તો બુધવારનો દિવસ અને લીલો દોરો શુભ પરિણામ વધારે આપે છે. મંત્રની વાત કરીએ તો ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ મંત્રથી આ રુદ્રાક્ષને એક્ટિવ કરી શકાય. આ રુદ્રાક્ષને ગંગાજલ, પંચામૃત, પંચગવ્યથી શુદ્ધ કરી અને ભસ્મનું તિલક, ચોખા પુષ્પ વિગેથી આની પૂજા કરી અને રુદ્રાક્ષને બુધવારના દિવસે જો બાળકોને પહેરાવવામાં આવે છે તો એની વાણીમાં તાકાત આવે છે, વિદ્યામાં સ્મરણ શક્તિ, ભણવામાં સફળતા એને પ્રાપ્ત થાય છે. હવે મારે વાત કરી છે 5 મુખી રુદ્રાક્ષ. 5 મુખી રુદ્રાક્ષ જે છે, જે સૌથી વધારે લોકોના ગળામાં 5 મુખી રુદ્રાક્ષ હોય છે. ઘણી વખત સોનાની આપણે રુદ્રાક્ષની કંઠી જોઈએ તો જનરલ જે બધા પહેરતા હોય 5 મુખી રુદ્રાક્ષ હોય છે.
અને પાંચમુખી રુદ્રાક્ષ શું કામ કરે છે? માણસને સાચો માર્ગ બતાવે છે. કેમ કે આ રુદ્રાક્ષમાં સ્વયં બિરાજમાન કોણ છે? બૃહસ્પતિ. દેવતાઓના ગુરુ એટલે બૃહસ્પતિ સ્વયં આની અંદર બિરાજમાન છે. એવું કહેવાય છે કે પાંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્યને સાચો માર્ગ એને મળે છે. ખોટા માર્ગે જતો હોય તો એને સાચા માર્ગે લાવવા માટે બૃહસ્પતિનો રુદ્રાક્ષ એટલે કે પાંચમુખી રુદ્રાક્ષ. એવું કહેવાય પાંચમુખી રુદ્રાક્ષમાં કાલાગ્નિ નામના રુદ્ર આવે છે. કાલાગ્નિ નામતઃ પંચવક્ત્ર પાંચમુખી રુદ્રાક્ષમાં કાલાગ્નિ નામના રુદ્ર આવે છે અને સ્વયં બૃહસ્પતિ આનું સંચાલન કરે છે. અને આ પહેરવાથી મનુષ્યને સાચા માર્ગ અને સાચી દિશા પ્રાપ્ત થાય છે. વ્યવસાય હોય કે કંઈ શું સાચી દિશા ન મળતી હોય તો એને પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. આમ તો રુદ્રાક્ષ માટે તો હું તો બધાને ખાસ સજેસ્ટ કરું છું સિદ્ધમાલા, જેમાં 1 મુખી 2 મુખી 3 મુખી 4 મુખી 1 થી 14 મુખી જે માળામાં આવી જાય અને એ માળા જ આખી પહેરો તો સિદ્ધ માલા અત્ર તત્ર સર્વત્ર બધું લાભ. કેમ કે દરેક રુદ્રાક્ષનું મહત્વ શિવ પુરાણમાં બતાવેલું છે. કાં તો એક સાથે બધા પહેરી શકાય અથવા જેને જરૂરિયાત છે એ તમે પહેરો. હવે પાંચમુખી રુદ્રાક્ષ જો તમારે ધારણ કરવો છે તો પાંચમુખી રુદ્રાક્ષમાં કહ્યું તે પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ એમાં બિરાજમાન છે તો પીળા દોરામાં અથવા ગુરુવારના દિવસે ધારણ કરવું એ શુભ પરિણામ આપે છે. વાત કરીએ 6 મુખી રુદ્રાક્ષ. મિત્રો 6 મુખી રુદ્રાક્ષ જે છે જેમાં સ્વયં શિવજીના પુત્ર કાર્તિક સ્વામી સ્વયં આમાં બિરાજમાન છે. શિવપુત્ર કાર્તિક સ્વામી આમાં બિરાજમાન છે. કાર્તિક સ્વામી વિશે એવું કહેવાય છે કે ષડવક્ત્ર કાર્તિકેયસ્તુ ધારયે દક્ષિણે ભૂરે બ્રહ્મ હત્યાદિભિ પાપૈ રમુચ્ચૈ નાત્ર સંશય. કાર્તિક સ્વામી જે છે એ એમને સર્વત્ર વિજયી ભવ. જ્યાં જ્યાં યુદ્ધ કર્યું છે કાર્તિક સ્વામીએ યુદ્ધમાં ક્યારેય પરાજય થઈ નથી કાર્તિક સ્વામીની. એટલે એવું કહેવાય છે કે જે વ્યક્તિને સર્વત્ર વિજયી ભવેત, બધી જગ્યા ઉપર જો સફળ થવું છે, જો વિજયની પ્રાપ્તિ કરવી છે તો 6 મુખી રુદ્રાક્ષ પહેરી શકાય. જેમ કે નાના બાળકો માટે 4 મુખી રુદ્રાક્ષ અને 6 મુખી રુદ્રાક્ષ બંને બેસ્ટ છે. કેમ કે કાર્તિક સ્વામીનો આ રુદ્રાક્ષ ભણતરમાં પણ વિજય અપાવે છે, જીવનમાં પણ વિજય અપાવે છે. યુદ્ધ હોય તો પણ વિજય અને વ્યવસાયમાં પણ વિજયની પ્રાપ્તિ, તો બધી જ જગ્યા ઉપર વિજયની પ્રાપ્તિ અપાવે છે કાર્તિક સ્વામીનો આ રુદ્રાક્ષ, જેને 6 મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. 6 મુખી રુદ્રાક્ષને ખાસ કરીને ડાબી બાજુનું એવું કહેવાય છે કે ભુજાઓમાં ધારણ કરી શકાય અથવા ગળામાં ધારણ કરી શકાય. આ રુદ્રાક્ષ બુદ્ધિ, વિદ્યા, ભૌતિક સુખ, દરિદ્રતાને દૂર કરે, શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ અને દરેક કાર્યમાં સફળતાની સીડી ચડવી હોય તો 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. બીજું કે જે લોકોને કલા ક્ષેત્રમાં જવું છે એ પણ ખાસ કરીને 6 મુખી રુદ્રાક્ષ પહેરી શકે. કેમ કે આ રુદ્રાક્ષમાં બિરાજમાન છે સ્વયં ગ્રહોમાં શુક્ર, જે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. શુક્ર ગ્રહ છે કલાનો ગ્રહ છે. જે લોકોને ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે નાટક હોય, નાચવાની વાત હોય, ગાવાની વાત હોય અથવા કોઈ કલા ક્ષેત્રની વાત હોય, સંગીતની વાત હોય તો એ બધી વસ્તુમાં સફળતા અપાવે છે 6 મુખી રુદ્રાક્ષ. 6 મુખી રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ રીમ હુમ નમઃ. ઓમ રીમ હુમ નમઃ. ઓમ રીમ હુમ નમઃ. આ મંત્રથી આ 6 મુખી રુદ્રાક્ષને સિદ્ધ કરી શકાય. આ રુદ્રાક્ષને ધારણ કરવા માટે શુક્રવારનો દિવસ શુભ ગણવામાં આવે છે. કેમ કે આ 6 મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે સ્વયં શુક્રદેવ. સાથે સાથે એવું કહેવાય છે કે આ રુદ્રાક્ષને જ્યારે પહેરો છો તો રુદ્રાક્ષને હંમેશા ગૌમૂત્રથી, પંચામૃત અથવા પંચગવ્યથી આને સ્નાન કરાવી અને શુદ્ધ કરી, ધૂપ આપી, ભગવાન શિવજીને સ્પર્શ કરી અને ઓમ રીમ હુમ નમઃ, ઓમ રીમ હુમ નમઃ આની માળા કરીને તમે ધારણ કરી શકો. પરંતુ રુદ્રાક્ષ જે કાંઈ પહેરો એ રુદ્રાક્ષ ઓરિજિનલ હોવા જોઈએ, રિયલ હોવા જોઈએ અને એક્ટિવ હોવા જોઈએ. તો જ્યાં સુધી રિયલ રુદ્રાક્ષ નથી ત્યાં સુધી આપણને સફળતા પણ મળતી નથી. અને અમે હંમેશા જે મેં પહેર્યા છે બધા ઓરિજિનલ રુદ્રાક્ષ છે. એટલે ઓરિજિનલ રુદ્રાક્ષ જો ધારણ કરો છો અને વિધિવત ધારણ કરો છો તો એનો ચોક્કસ લાભ થતો હોય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર 4 મુખી, 5 અને 6 મુખી રુદ્રાક્ષને લઈને સંપૂર્ણ જાણકારી મેં આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આગળના રુદ્રાક્ષોની જાણકારી પણ હું આપતો રહીશ.
તમને જો રુદ્રાક્ષને લઈને અથવા તમારા મનમાં કોઈ પણ આવા પ્રશ્નો ઉદ્ભવિત થાય કે જેનો જવાબ તમારી પાસે ન હોય, ચાહે શાસ્ત્રની વાત હોય કે જ્યોતિષની વાત હોય, તો ચોક્કસ તમે અમને જાણ કરજો. અમે તમારા પ્રશ્નને જોઈ સાંભળી અને એના ઉપર શ્રેષ્ઠ ઉપાય અને શ્રેષ્ઠ કાર્યક્રમ બનાવીને અમે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં પ્રસ્તુત કરીશું. દર્શક મિત્રો, મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.